અને મિત્રો આપણે આ કંઈ વિડીયો મારે પોપ્યુલર થવા કે એવા માટે હું આ વિડીયો નથી બનાવતો, કારણ કે અત્યારે ખાલી બધા યુટ્યુબ જુએ છે એમને બધાને ખબર હોય છે એટલા. તો મિત્રો તમને મારી ખાસ નમ્ર વિનંતી છે કે તમે તમારા ખેતર અથવા વાડી યા ઘરની આજુબાજુ તમે ક્યાંય પણ સારી જગ્યા જુઓ ત્યાં આપણે ચકલીઓ માટે એક કુંડું મૂકો અને કંઈ પાણી એનો ચારો અને પાણી માટેનું ગોઠવવું જરૂરી છે, કારણ કે આવી રહ્યો છે ઉનાળો. તો તમે તમારા ગ્રુપમાં કમસે કમ 10 જણાને મોકલજો અને એમને કહેવાનું કે કમસે કમ 10 જણાને સમજી લો કે મારા વિડીયો થકી એવું નથી કે હું વાયરલ થઉં એ માટે નહીં, પણ તો હાલો ડાયરાને રામ રામ સીતારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છે. મિત્રો આજે આપણે ચડી ગયા છે ઝાડવે અને ચડ્યા છે કંઈક કામ માટે. તો આપણે કામ માટે ચડી ગયા છે. જો મેં મારી આંબલી છે, મેં આંબલી પર બનાવ્યા છે આવી રીતે ચકલાના દાણા નાખવા માટે અને આ ચકલાને પાણી પીવા માટે. અને જો આ મસ્ત અહીંયા એવી જગ્યા છે ને ત્યાં ઘણા બધા અમારા ચકલીઓ આવે છે અને ઘણા બધા જાનવર આવે પાણી પીવે અને અહીં આપણે રોજ દાણા નાખી દઈએ છીએ. અને હજી મારે 2 કુંડા બીજા લાવવાના હવે પાણીને, 2-3 કુંડા લઈએ ને પાણી બીજા 2-3 કુંડા આ બધી જગ્યા પર આપણે બાંધી દઈશું. એ તમે જોઈ રહ્યા છો ઉપર ચકલી ઉડી રહી છે ઘણી બધી. તો આપણે લઈને આવી ગયા છે બાજરી. અને મિત્રો આપણે આ કંઈ વિડીયો મારે પોપ્યુલર થવા કે એવા માટે હું આ વિડીયો નથી બનાવતો, કારણ કે અત્યારે ખાલી બધા યુટ્યુબ જુએ છે એમને બધાને ખબર હોય છે એટલા માટે. આપણે જો અત્યારે ચાલે છે ઉનાળાનો દિવસ, તો ઉનાળામાં આપણે ચકલીઓ જાનવરને કંઈ દાણા હે, ચણ હે અથવા આ પાણી આવું બધું પહોંચાડો તો મતલબ એ માટે સારું. આ રીતની મતલબ રોજ આ 1 કિલો 2 કિલો બાજરી જાય એને ચોખા નાખી દઈએ આપણે અને આ રીતનું બધું કરીએ હે. એટલે આ નાખવાની જરૂરી છે. આપણે જનાવર બીજે ક્યાં ગોતવા જાય? અત્યારે સિટી છે એટલે અમારે તો તમે ગામડું હોય તો ચાલે, પણ આપણે છે સિટી એટલે સિટીમાં મેન જરૂર પડે છે આવા અબોલ પક્ષી જાનવર ખાય દાણા અને ચણે. એ માટે આપણે જો આ રીતની બાજરી નાખી દઈએ. આટલી છે, હજી હું આ મોટું થોડુંક બેઠક થોડીક મોટી બનાવીશ થોડા દિવસ પછી. આટલું મળી પણ અહીંયા પણ ઘણા બધા આવે, આપણે જેટલું બીજ નાખીએ એટલા ચકલા ચણ ચડી જાય છે. અને આ રીતનું છે. તો આ રીતનું તમને બધાને એક મારી નમ્ર વિનંતી છે, ઉપાર હજુ મને હરકી રીત ભરાઈ જવા દેજે. આંબલી પર ચડ્યા કાંટા હે, ઘણી બધી આંબલી છે ને ઘણી બધી તમને દેખાતી જશે ચકલીઓ અંદર ફરે હે. તૈયારી એમ કરી છે કે જલ્દી જાઓ તો અમે આવીએ ચણીએ. તો મિત્રો આપણે ખાસ જણાવવાનું કે આ તમને બધાને વિડીયો નમ્ર મારી વિનંતી છે કે બધાને શેર કરો કે કોઈ પણ મતલબ બને એવી શક્તિ પ્રમાણે તમારે જો આજુબાજુમાં આવો કંઈ ઝાડબાર હોય તો એની અંદર આપણે હવે ચકલી જો મેં આ પાટી દેશી જુગાડ આપણે દેશી જુગાડ મારેલો છે. આ જો પાટી મસ્ત સારું એવું ચોંટાડી દીધું છે અને મસ્ત સારા જો 2 પાટિયા લગાવ્યા છે. એક અહીંયા લગાવ્યું અને એક અહીંયા લગાવ્યું. જગ્યા સારી છે એટલે 2 પાટિયા લગાવ્યા છે. અને આ રીતનું આપણે કરી નાખીએ. જો ચકલીઓ ઘણી બધી દેખાય ને પાણી ખાવાની તૈયારી. તો આપણે પછી મળીએ, પહેલાં એમને ખાવા દાણા ચણા દઈએ. આપણે બીજી જગ્યા પર જઈને વિડીયો હજી તમને પૂરી માહિતી આપું થોડી વાર પછી મળીએ વિડીયો. હડો મિત્રો તમે જોઈ રહ્યા છે ઘણી બધી ચકલીઓ આવી રહી છે ચણવા માટે ખાવા માટે બાજરી. અને આ અવાજ સુંદર મજાનો ચકલીઓનો આવે છે. આપણે કેમેરો થોડો ફેરવીએ, ત્યાં ઉપર દેખાતી હશે ચકલીઓ. આપણે કેમેરો એટલો બધો ખાસ નથી એટલે કંઈ કહેવાતું નથી. બાકીનો અવાજ જબરજસ્ત મસ્ત આવી રહ્યો છે. હાલો આપણે નીચે જ ઉતરી જાય, કારણ કે હજી એમને ડર છે કે હા પકડવા માટે કરે, પણ આપણે એમને ચારા માટે કરીએ. કાંઈ વાંધો નહીં, તો પછી મળીએ. તો મિત્રો અડધો વિડીયો છોડીને ક્યાંય જતા નહીં. જો તમે જોશો હમણાં થોડી વાર પછી સરસ મજાની બધી ચકલીઓ આવી જશે. મેં એવી રીતે કેમેરો ગોઠવ્યો છે કે તમને થોડી ઘણી જોવાની મજા આવે એ માટે પ્રયાસ કરી રહ્યો છે. ચકલી એક આવી ગઈ છે અને આવી રીતની ચકલી આવી રહી છે. તો તમે બધા આવી રીતે મારા વિડીયો વધારે ને વધારે શેર કરજો મિત્રો. અને વિડીયો છોડીને ક્યાંય ના જશો, તમને ખૂબ સારું જાણવા મળશે. તો જોતા રહેજો વિડીયો. અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, કમેન્ટ, શેર અને શેર કરવાનું મિત્રો ભૂલશો નહીં. જય શ્રી રામ.
તો મિત્રો તમને મારી ખાસ નમ્ર વિનંતી છે કે તમે તમારા ખેતર અથવા વાડી યા ઘરની આજુબાજુ તમે ક્યાંય પણ સારી જગ્યા જુઓ, ત્યાં આપણે ચકલીઓ માટે એક કુંડું મૂકો અને કંઈ પાણી એનો ચારો અને પાણી માટેનું ગોઠવવું જરૂરી છે. કારણ કે આવી રહ્યો છે ઉનાળામાં ચકલાઓને પાણી નથી મળતું, એટલે ઘણી જગ્યા પર મેં જોયા છે ચકલા મરી જાય છે. એના માટે આપણે તો સમજી લો કે મારા વાડી છે એટલે વાંધો નહીં, વાડીમાં પણ આવો મસ્ત એવો છાંયો છે ટાઢો, અને ટાઢા છાંયે મેં ત્યાં એક પાટિયા બાંધી દીધેલા છે. ને એ પાટિયા પર હું રોજ જે આપણી બને એવી બાજરી છે, કંઈ તો ઘઉં છે, ઘઉં તો ઓછા ખાય ચકલી, પણ ચોખા છે, બાજરી છે, એવું હું નાખું છું અને પાણી ભરી આપું છું. તમને જો બધાને આ મારો વિડીયો સારો લાગતો હોય અને તમને જો યોગ્ય લાગે કે બરાબર વિડીયો બનાવ્યો છે, તો આ રીતના તમે પણ આ કોશિશ કરજો. અને તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો તમે તમારા ગ્રુપમાં કમસે કમ 10 જણાને મોકલજો અને એમને કહેવાનું કે કમસે કમ 10 જણા સમજી લો કે મારા આ વિડીયો થકી એવું નથી કે હું વાયરલ થઉં એ માટે નહીં, પણ એક આપણા મૂંગા પક્ષીઓને થોડીક આપણા માટે, આપણાથી બહુ મોટા પુણ્ય તો થાય નહીં, પણ થોડુંક એક પુણ્ય લાગે એ માટે આપણે થોડીક તો એમને ચણદાન અને પાણીનું કરી દેવું જરૂરી પડે. એટલે મારો વિડીયો તમને બધાને સારો લાગે તો આપણાને એકવાર શેર કરજો. અને જો સરસ મજાની જેવી ચકલીઓ ઘણી બધી આવી ગઈ અને મારો અવાજ આવે એ કારણે થોડોક અવાજ ઓછો આવે, એમ તો તમે 2 ઘડી મારી આ આંબલી નીચે હું 2 ઘડી બેસું તો આપણને એટલો બધો આનંદ આવી જાય કે ના, એના ચકલીઓ એટલી મસ્ત રીતે બોલે, ખિસકોલી બોલે છે ચકલીઓનો, ઘણું બધું જનાવર આવે છે અને ઘણા શાંતિથી રહે, એટલે આપણે કોઈ ડિસ્ટર્બ કરવાનું અહીંયા હોતું નથી. એટલે સારી રીતે ચકલીઓ એમના દાણા ચણ ખાય છે, એ ઉપર ઘણી બધી પણ ચકલીઓ દેખાય છે. એવી આવી રીતે મારો નાનો પ્રયાસથી જો ચકલીઓનું ભલું થતું હોય તો તમે આ વિડીયો 10 જણને શેર કરવાનું ભૂલશો નહીં. અને આપણી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો અને શેર પણ કરજો મિત્રો. તો હાલો હવે ફરીથી આપણે લાગી ગયા આપણા ધંધે. અને જો મસ્ત સારી ચકલી બોલીએ, કારણ કે આપણે બોલીએ એટલે અમને ડિસ્ટર્બ થાય છે. એટલે હાલો હવે આપણે જઈએ ઘરે અને શાંતિથી એમને ચણદાન ખાવા દઈએ. તો હાલો પછી મળીએ, ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ, જય માતાજી. વિડીયોને સપોર્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ મિત્રો.